ભારે ઉકળાટ વચ્ચે આજે વહેલી સવારથી સુરતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરના કતારગામ, અમરોલી, ભટાર સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। આકરી ગરમી બાદ વરસાદી માહોલ થતાં ગરમીથી રાહત થઈ છે અને સુરત જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગઈકાલે ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાની વચ્ચે અચાનક રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો। વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં આજે સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ વલસાડ જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તાપી જિલ્લામાં પણ વ્યારા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે।